નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંજય સાવલિયા, ગુરુકૃપા એગ્રો વતી. હાલ ખેડૂત મિત્રો, જેમ જેમ વાવણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ મગફળીનું આ સાલ ખેડૂતોના કહેવા મુજબ બહુ બમ્પર ઉત્પાદન થવાનું છે. તો હાલ ખેડૂતોએ મગફળી તો અત્યારે જે મનપસંદ છે ખેડૂતોની, તે હાલ ખેડૂતોએ લઈને રાખી દીધેલી છે. તો હાલ હવે વાવણીનો સમય નજીક આવે છે તો હવે ખેડૂતોને પ્રશ્ન એવા થયા છે કે હવે હાલ અત્યારે આપણે ફૂગનાશકના અને મુંડાના શું પટ મારવા. તો ખેડૂત મિત્રો, હાલ માર્કેટની અંદર ઘણા બધા પટ મળે છે, પણ સારી કંપનીનો ને સારો પટ મારવો હોય તો આપણે BSFનું 60 આવે છે, જે સારામાં સારી કંપની છે અને સારામાં સારું કવર કરે છે પટ મારવાથી. જે કાળી ફૂગ અને ઉછૂકનો રોગ જે પાછળથી સુકારો આવે છે, તો એમાં સારામાં સારું રિઝલ્ટ આવશે. અને આનું માપ છે 1 કિલે 1 થી 1.5 ml. બીજા નંબરની વાત કરીએ તો બાયર કંપનીનું એવરગોલ્ડ, જે બાયર કંપની સ્ટાન્ડર્ડ કંપની છે અને આ બાયર કંપનીનું એવરગોલ્ડ છે, તે સારામાં સારું કાળ ફૂગ માટેનું જે કરાર જમીન હોય અને જેના માટે બહુ ફૂગ આવતી હોય, કાળી ફૂગ, તો એના માટે આ સારામાં સારું ટેકનિકલ છે અને એનો પણ 1 થી 1.5 ml 1 કિલે માપ છે. તો ખેડૂત મિત્રો, આને પણ સારામાં સારું રિઝલ્ટ છે. અને હાલ અત્યારે માર્કેટની અંદર એક નવું નજરાણું આવ્યું છે, જે સ્વદેશી કંપની આપણી છે. અને જે સ્વદેશી કંપની એક એવો કવર કોમ્બો બનાવ્યો છે, જેને પાછા ખેડૂતોના બજેટમાં બનાવ્યો છે. તો ખેડૂત મિત્રો, આની અંદર ટેકનિકલની વાત કરીએ તો હિમીડા 48% FS ફોર્મમાં આવે છે અને કાર્બોક્સી થાઇરમ જે 17% ટેકનિકલ આવે છે. અને હાલ 180 થી 190 રૂપિયાનો ખર્ચો મળે થાય છે ખેડૂત મિત્રોને. તો હાલ ખેડૂતોના બજેટમાં છે અને રિઝલ્ટ પણ અમે લીધેલા છે અને ટોપ લેવલના રિઝલ્ટ આવેલા છે. તો ખેડૂત મિત્રો, મારી ભલામણ એવી છે કે તમે કવર કોમ્બો જે 2 બોટલની અંદર 40 ml 1 મણમાં નાખવાથી સારું એવું મુંડાની અંદર રિઝલ્ટ મળશે અને પ્લસ ફૂગનાશક પણ આવી ગયું એમાં. તો પાછળથી જે આપણે કાળી ફૂગનો સુકારાનો પ્રશ્ન આવે છે અને એ પણ નહીં આવે. તો ખેડૂત મિત્રો, મારી એવી ભલામણ છે કે તમે કવર કોમ્બો કરો, જે ખેડૂતોના બજેટમાં છે અને રિઝલ્ટ પણ સારા છે. તો બીજા નંબરની વાત કરીએ તો PCT, GSP કંપનીનું PCT જે 410 આવે છે, આ પણ ખેડૂતો આને ઓળખે જ છે. આની અંદર પણ મુંડા અને ફૂગનું બધું પ્રશ્ન બધું સોલ્વ થઈ ગયેલો છે. તો આની અંદર મુંડા અને ફૂગ તો સારામાં સારું GSP કંપનીનું છે. તો આના 100 ml નું માપ છે 1 મણે. તો ખેડૂત મિત્રો, તમે આને પણ વાપરી શકો છો. અને હાલ જેને મુંડા ઓછા આવતા હોય, જેને ટાસોળ જમીન હોય, પણ એને થાયોમેથોક્ઝામ ભીમા, જે IL નું ભીમા આવે છે, જેને મુંડા ઓછા આવતા હોય અને ફૂગનો પ્રશ્ન ઓછો આવતો હોય, તો મુંડા માટેનું આ 30% FS આવે છે થાયોમેથોક્ઝામ, ને સાથે એને વિટાવેક કે ગમે એ સાથે આપી દો તો એને નોર્મલી બજેટની અંદર અને નોર્મલી થઈ જતું હોય, એના માટે ભીમા આવે છે. તો હાલ ખેડૂત મિત્રો, એટલી પટની દવા આપણે સારી જે છે એ ભલામણ કરેલી છે. તો આમાંથી કોઈ પણ દવા તમે એક લઈ શકો છો અને તમે તમારા બિયારણને પટ મારીને વાવી દેશો. તો નથી કહેતા આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ પછી ગોળું ઓઢીને હોઈ જવાનું. આ દવા મારીને પછી હોઈ જવાની વાત છે કે પછી કોઈ જાતની તમારે પાછળથી ટેન્શન રહેતું નથી. આભાર ખેડૂત મિત્રો.